જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 21 તો ગુરુ કરવા પડે તેવું વેદશાસ્ત્ર પણ કહે છે અને પરમાત્માના જ્ઞાનીઓ પણ કહે છે। તો આપણે ગુરુઓની વાત લેશું તો કઈ પાર આવે નહીં તો ગુરુ શું કામના। તો સર્વોપરી સર્વશ્રેષ્ઠ ગુરુની વાત ટૂંકા શબ્દોમાં લઈએ તો ગુરુ પોતે પાપ કે પુણ્ય કે કર્મ અને ધર્મથી ન્યારા હોવા જોઈએ। જેને પાપ પુણ્ય કે કર્મ ધર્મ એકઈ નથી ઉરમાં એવા ગુરુ શ્રેષ્ઠ ગુરુ સદગુરુ કહેવાય છે। તો ગુરુ કરવા શા માટે? તો જન્મ મરણ મટાડવા માટે, આ જલતા જગતમાંથી જન્મ મરણનું નિવારણ કરવા માટે। તો તેવા સદગુરુને ઓળખવા કેમ? તો તેવા સદગુરુ હોય તે પ્રથમ તો પાખંડીઓના પાખંડ પણ જીવના દૂર થાય તેવું પણ જીવને સમજાવે છે। તો સંતો કહે છે કે સદગુરુને લીખ દિયા પરવાના। તો અર્થમાં કહીએ તો એવું થાય છે કે સદગુરુએ આ ભવસાગરમાંથી બહાર નીકળવાનો પરવાનો લખી દીધો એવો થાય ને। તો તેમાં સમજ પડતી નથી તો ભાઈ તેમાં પેન કાગળની જરૂર નથી પણ લખી દીધા એટલે લખાવ કરી દીધું થાય છે। ઠીક છે તો તે પણ આપણને કેમ પાકું થાય કે સદગુરુએ લખાવ કરી દીધો છે એટલે હવે તો મારા સદગુરુએ મને અમર બનાવી દીધો અને મારું જન્મ મરણ મટી ગયું તો તે પાકું થવાનો સાક્ષી પુરાવો। તો સાંભળો, આ ખેલ મન અને માયાનો ખેલ રચાણો છે। તો જીવને નથી દેખાતું મન કે નથી દેખાતી માયા, તો મન માયાનો ખેલ રચાયો છે તેવું સંતો કહે છે। તો મનના મત મતાંતર ઉપર માનવી ચાલે છે અને પાખંડી ગુરુઓ માયાની વાસનાના મત ઉપર ચાલે છે। આ બંને વસ્તુનું નિવારણ કરે તે સર્વોપરી કહો કે શ્રેષ્ઠ ગુરુ કહો। બીજું, લખાવ એટલે વ્યક્તિને પોતાને પણ પાકું થવું જોઈએ। તો મનથી પર મનાતીતમાં જાઓ એટલે પછી અભ્યાસે પાકું થાય છે। તો તે માટે સર્વશ્રેષ્ઠ ગુરુ કરવા પડે છે। તો જ્યારે જીવ નામ સુરતાનું ભજન કરતો હોય ત્યારે તેને મનના સંકલ્પ વિકલ્પ થવા જોઈએ નહીં અને જો સદગુરુ ચરણે મન મૂકેલ હોય તો જ સદગુરુએ શીખવેલ અભ્યાસમાં આગળ વધાય છે। એટલે જીવને જીવે ત્યાં સુધી સદગુરુ ચરણ મૂકવાનું નથી। જો સમજાય તો આધ્યાત્મિક જ્ઞાન ટૂંકામાં ઘણું છે। બીજું ખાસ સુરતાથી નામ ભજન જે કરવાનું છે તે જાગૃત અવસ્થાનું ભજન છે અને તે જાગૃત અવસ્થામાં મનના સંકલ્પ વિકલ્પ આવવા જોઈએ નહીં। તે સાક્ષી પુરાવો ખુદના સાક્ષી ખુદ, કોઈને પૂછવાનું જ નથી, રામ ભરોસે। તો એવા સત્ય જ્ઞાન બતાવનાર સદગુરુને કહે છે કે હે સદગુરુ પ્રવીણરામ, હે જોગી, હવે તો અમને દર્શન આપો। તો આ ભીતર દર્શન કરવાની વાત છે। એમના શિષ્ય દાસલાલ કહે છે કે તમે કેમ નથી આવતા એવા જ મને વિચાર આવે છે તો હવે આવીને મને સાચી વાત બતાવી દ્યો। હે ગુરુદેવ, તમારા વિના હું તડપતો પલ પલ પ્રાણ પુકારું છું તો મને એક વખત આવીને મારી પ્યાસ બુઝાવી જાઓ। મારી મજબૂરી માનો, હવે તો મારી જાન નીકળે છે તો તમે એક વખત આવીને ડૂબતાને બચાવી લ્યો। હે ગુરુદેવ, આશા તૃષ્ણા એ તો મોટી બીમારી છે તો એક વખત હે દયાવર દયા આપી દ્યો। હે સદગુરુ, મારા અંતરના અવાજ સાંભળો અને આ મૃતકને મોહીને જીવાડી દ્યો। બહુ જ બેચેન છું, તમારા વિરહમાં વ્યાકુળ છું તો એક વખત આવીને સતની ટેર સંભળાવી દ્યો। મને નિજ જ્ઞાન આપો જેથી આપના ધ્યાન કરું, એક વખત મને તમારા ચરણનો દાસ બનાવી દ્યો। મારા ઉપર પર ઉપકાર કરીને મને આ જગતની ગેલ છોડાવીને આ ભવ સિંધુથી પાર કરાવી દ્યો। હું તો આપ દાતારને દ્વારે ઊભા રહીને પુકારું છું તો એક વખત તમારા ચરણોમાં નમાવી દ્યો। તો દાસલાલ કહે છે કે હું તો પરમ સદગુરુ પ્રવીણરામ પાસે અરજ કરું છું કે એક વખત પ્રેમના અમૃત પીવડાવી દ્યો। આ દાસલાલ તમ દર્શનના પ્યાસી છે તો એક વખત શુદ્ધ સ્વરૂપ લખાવી દ્યો।
જય સદગુરુદેવ. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. કેમ ન આવે એવા જ વિચાર આવે. સાચી વાત બતાવી દિયો રે. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. તડપતો પ્રાણ પુકારો પલ પલ. એક વાર પ્યાસ બુજાવી દિયો. નીકળે જાન માન મજબૂરી. એક વાર ડૂબતાને આવીને બચાવી લીયો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. આશા તૃષ્ણા બહુ મોટી બીમારી. એક વાર દયાવર દવા આપી દિયો. સાંભળો અવાજ સદગુરુ અંતરના. એક વાર મૃતક મોહીને જીવાડી દિયો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. બહુ બેચેન વિરહમાં વ્યાકુળ. એક વાર સતની ટેર સંભળાવી દિયો. આપો નિજ જ્ઞાન ધ્યાન કરું આપોના. એક વાર ચરણનો દાસ બનાવી દિયો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. કરો ઉપકાર તારો ભવ સિંધુ. એક વાર જગની ગેલ છોડાવી દિયો. કરું પુકાર દાતારને દ્વારે. એક વાર ચરણોમાં નમવા દિયો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. પરમ પ્રવીણ રામ પાસે અરજ કરું. એક વાર પ્રેમના અમૃત પીવડાવી દિયો. દાસલાલ દર્શન ના પ્યાસી. એક વાર શુદ્ધ સ્વરૂપ લખાવી દિયો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. પ્રવીણ રામ જોગી હવે તો દર્શન આપો. રામ ભરોસે. તો જે જિજ્ઞાસુ જીવ હોય છે તે પરમાત્માનું પ્યારું પદ પામે છે. તો એવા જીવને બહુ ધન્ય છે. જે મનથી ધરીને સત્સંગ સાધન કરે છે તે મોક્ષને માટે કરે છે. અને એમની વૃત્તિ અંતરથી જ સારી હોય છે. એવા લોકોને ધન્ય છે. એવા જીવને જ્ઞાનના ડંકા વાગતા જ ભ્રમ અને શોક મટે છે. તે તો મોક્ષના દ્વાર પામે છે. તો એવા લોકોને ધન્ય છે. જ્યારે જ્ઞાનના પ્યાલા પીવે ત્યારે પ્રભુ વિરહના મસ્ત મતવાલા બને છે. એ તો ત્રિગુણની જે આ બધી રચનાની ચાલ રચેલી છે તે એમને પણ ત્યજી દે છે. તો એવા લોકોને પણ ધન્ય છે. તો આ બધી સાચી ખબર અમારા સદગુરુ પ્રવીણરામ બતાવે છે. અને દાસલાલના મન એમાં માન્યા તો એમને પણ ધન્ય છે. જય ગુરુદેવ. જિજ્ઞાસ પામી પોત પ્યારું. વધામણી રે વધામણી. વધામણી ઓ વધામણી. કરે સતસંગ મન ધારી. સાધન કર મોક્ષને માટે. અંતર મુકા હોય વૃત્તિ સારી.
વધામણી હો વધામણી, લાગે ગુરુ જ્ઞાનના ડંકા, મટે બ્રહ્મ શોકની શંકા, પામે મોક્ષના દ્વાર, વધામણી હો વધામણી, પીવે જ્યારે જ્ઞાનના પ્યાલા, બને વીર મસ્ત મતવાલા, ત્યજે જગત ગુણની ચાલ, વધામણી ઓ વધામણી, પ્રવીણ રામ ગુરુ જ્ઞાની, બતાવે સાચો ખબરદારી, દાસલાલના મોન માયના, વધામણી ઓ વધામણી, જિજ્ઞાસુ પામે પદ પ્યારો, વધામણી ઓ વધામણી. રામ ભરોસે. એટલે હે માનવ, વહેલાસર સમજીને સુરતાનો વિચાર કરી લ્યો, એ જ સમજવામાં સાર છે. કેમ કે આખું જીવન જ સુરતા ઉપર ચાલે છે. જેવી તમારી સુરતા ચાલે એવા કામ થાય છે. જો સદગુરુના શરણે રહીને પ્રભુને મળવાના રસ્તે ચડશો તો તમને આગળનું પગથિયું અગમ પગથિયું મળશે. કેમ કે અગમ એટલે કોઈની ગમ નથી. તો આપણને એ અગમ પગથિયું કોણ બતાવે? તો કોઈક કીધું છે. જોવો, કરોડો નથી કીધું, પણ હાલ તો કરોડો ગુરુ બનીને બેઠા છે ને. તો શું એ કરોડો ગુરુને અગમની ખબર હશે? વાત પણ ન કરવી. અનુમાન અને અંધશ્રદ્ધાથી જ ચાલે છે બધું. અને કરોડો ગુરુના ગુજરાન પણ એના પર તો ધામધૂમ ચાલે છે ને. તમે પણ નજરે જોવો જ છો ને. આ તો બધી મહાન બનવાની અને પોતાના ઘર બીજાના પૈસે લીલા લેરથી ચલાવવાની વાતો છે. એટલે અગમ પગથિયું બતાવનાર તો કરોડોમાં કોઈક હોય છે. એ દયાળુના દર્શન કરાવે જેથી ભવ દુઃખ દૂર થાય અને સતસાયરમાં એટલે પરમાત્મામાં સહજ સમાઈ શકે. એવા અવિગતને લખે અજીત, જેમણે કદી નથી હોતી હાર કે જીત. એ તો બ્રહ્મ સ્વરૂપ રહે, જેમને પુરુષ કે નારીનો કોઈ દેહ ભાવ નથી હોતો. તો એવા સંત સુરા પરમાત્માની સેન લખે, જેનો એક જ પ્રેમ પ્રભુ પ્રેમ હોય છે. તો એવા વિચાર અમારા સદગુરુ પ્રવીણરામ નિજનો સાર કહે છે. એટલે ગુરુ હંમેશા સત્ય હોવા જોઈએ, લાલચું નહીં. જય સદગુરુદેવ. એ વાલા સમજી લ્યો સુરતા વિચારો, તે સમજવામાં જ સાર રે. વાલા સમજી લ્યો સુરતા વિચારો, અગમ પગથિયું મોડો સે, સુરતાથી કીર તાર રે. હે વાલા સમજી લ્યો સુરતા વિચારી, દર્શન આપે દયાળુ, ભવ દુઃખ દૂર થાય રે. વાલા સમજી લ્યો સુરતા વિચારો, સતસાયરમાં સહજ સદા ભરપૂર રે. વાલા સમજી લ્યો સુરતા વિચારો, અવિગત યખેય જીત, નહીં જીત નહીં હાર રે. વાલા સમજી લ્યો સુરતા વિચારો, રહેતા બ્રહ્મ નિચિત, નહીં પુરુષ નહીં નારી રે. વાલા સમજી લ્યો સુરતા વિચારો, લખે સંતને સેન, જેનો એક
એક પ્રેમ રે વાલા સમજી લ્યો સુરતા વિચારો કહે પ્રવીણ રામ વિચારો કંઈક નીચ સાર રે વાલા સમજી લ્યો સુરતા વિચારો હે વાલા સમજી લ્યો સુરતા વિચારો રામ ભરોસે